वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथ यामूल मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, વિશિષ્ટાદ્વૈત મતના ક્રમિક પ્રવચનની અંદર ગયા વખતના વિશિષ્ટાદ્વૈત મતના પ્રવચનની અંદર આપણે બધા રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલો વિશિષ્ટાદ્વૈત મત છે એ જ મત સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનોને અક્ષરે અક્ષર માન્ય છે એ સંબંધમાં આપણે વાત શ્રવણ કરતા હતા। શાસ્ત્રોના પ્રમાણો દ્વારા તમને એ વાત પ્રતિપાદન કરીને બતાવી કે રામાનુજાચાર્યજીએ જે વિશિષ્ટાદ્વૈત મતને પ્રતિપાદન કરેલો છે એ જ ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનોને અક્ષરે અક્ષર માન્ય છે। આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં પણ સંપ્રદાયના કેટલાક કુતાર્કિકો જે છે એ આ બંને સંપ્રદાયે પ્રતિપાદન કરેલા વિશિષ્ટાદ્વૈત મતની અંદર કુતર્ક કરી રહ્યા છે અને એ કુતર્કોનો આપણે બધાએ વિચાર કર્યો અને શાસ્ત્રો અનુસાર એ બધા જ કુતર્કોનો પરિહાર કરેલો હતો। પુનઃ એ જ ચર્ચા જે છે એ આપણે અગાડી વધારીએ છીએ। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર 121મા શ્લોકની અંદર લખે છે કે મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં ગોલોક ધામ ચિપ્સિતમ, અર્થાત કે અમારો મત જે છે એ વિશિષ્ટાદ્વૈત છે અને અમને પ્રિય એવું ધામ તે ગોલોક છે। હવે આ શ્લોકની ટીકાની અંદર સદગુરુ સતાનંદ સ્વામી જે છે એ એવું કહી રહ્યા છે કે ભગવાન સ્વામિનારાયણે અહીં મતમ વિશિષ્ટાદ્વૈતમ આ શબ્દ લખીને એવું કહ્યું છે કે આ ઉદ્ધવ સંપ્રદાયનું મૂળ જે છે એ રામાનુજ સંપ્રદાયની અંદર છે। ભગવાન સ્વામિનારાયણના પપૌત્ર વિહારીલાલજી મહારાજે સંપ્રદાય શુદ્ધિ નામનો ગ્રંથ રચેલો છે અને એ ગ્રંથની અંદર આચાર્યશ્રીએ ઉદ્ધવ સંપ્રદાયની ગુરુ પરંપરાનો ઉલ્લેખ કરેલો છે અને ઉદ્ધવ સંપ્રદાયની ગુરુ પરંપરાને બતાવતા આચાર્યશ્રી શ્રીમદ નારાયણથી એનો પ્રારંભ કરીને પોતા પર્યંત એ ગુરુ પરંપરા સ્થિર કરે છે અને આ પ્રમાણે લખીને આચાર્યશ્રી એવું કહેવા માંગે છે કે આ ઉદ્ધવ સંપ્રદાયનું મૂળ જે છે એ રામાનુજ સંપ્રદાયની અંદર છે। એટલે રામાનુજાચાર્યજીએ જે સંપ્રદાયનું સ્થાપન કરેલું છે એની જ એક પેટા શાખા જે છે એ આ ઉદ્ધવ સંપ્રદાય છે। આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં પણ કેટલાક સંપ્રદાયના તાર્કિકો જે છે એ એવું કહેવા માંગે છે કે રામાનુજીય જ્ઞાન માર્ગમાં શિવને કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી। એટલું જ નહીં પણ એમનો અનાદર જેવું કરીને ગૌણ સ્થાન આપવામાં આવ્યું છે। જ્યારે ઉદ્ધવ સંપ્રદાયમાં પંચાયતન દેવ પૈકી એકમાં શિવને સ્થાન આપવામાં આવ્યું છે તથા તેમની પૂજા પણ શ્રાવણ માસમાં કરવાની આજ્ઞા આપી છે। આ પ્રમાણે કહીને આ બંને સંપ્રદાય વચ્ચે વિભેદ ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો એ લોકોને પૂછવાનું કે રામાનુજાચાર્યજીએ બ્રહ્મસૂત્રની ઉપર શ્રી ભાષ્યની રચના કરેલી છે, ગીતા ભાષ્યની રચના કરેલી છે, વેદાંત સંગ્રહ નામના ગ્રંથની રચના કરેલી છે, વેદાંત દીપ નામના ગ્રંથની રચના કરેલી છે। આ ઉપરાંત રામાનુજ સંપ્રદાયના એક મહાન ધુરંધર પંડિત વેદાંત દેશિક આચાર્યજીએ પણ 100 ઉપરાંત ગ્રંથોની રચના કરેલી છે। લોકાચાર્યજીએ તત્વત્રયમ નામના ગ્રંથની રચના કરેલી છે। રંગ રામાનુજાચાર્યજીએ ઈશા આદિ 10 ઉપનિષદની ઉપર ભાષ્યની રચના કરેલી છે। તેમાં એક પણ જગ્યાએ એઓએ શિવની નિંદા કરી હોય તો બતાવો। હા, આ બધા જ આચાર્યોએ
પોતાના ગ્રંથની અંદર નારાયણની જગત કારણતા અને પરબ્રહ્મ તત્વતા જે છે એ પ્રતિપાદન કરેલી છે, પણ ક્યારેય પણ એઓએ શિવની નિંદા કરેલી નથી. રામાનુજ સંપ્રદાયના પ્રાચીન આચાર્યોએ જેટલા પણ પ્રબંધ રચેલા છે એ બધા જ પ્રબંધો સૂક્ષ્મતાથી અવલોકન કરો અને જુઓ તો એની અંદર શિવની કોઈ પણ નિંદા કરવામાં આવી નથી. કેવલ શ્રીમન નારાયણની જગત કારણતા અને એમની પરબ્રહ્મતા જે છે એ પ્રતિપાદન કરેલી છે. રામાનુજ સંપ્રદાયે કેવલ ને કેવલ શ્રીમન નારાયણને પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરેલા છે. શિવ અને બ્રહ્માજીને પરમ તત્વ તરીકે એમણે પ્રતિપાદન કરેલા નથી. અને ઉદ્ધવ સંપ્રદાયે પણ શ્રીમન નારાયણની જગત કારણતા જે છે એ પ્રતિપાદન કરેલી. જેમ કે ભગવાન સ્વામિનારાયણ ગદડા પ્રથમના 66માં વચનામૃતમાં કહે છે, અને સૃષ્ટિ રચવાને સમય પણ પ્રકૃતિ પુરુષ દ્વારે કરીને અનંત કોટી બ્રહ્માંડોને એ જ ભગવાન ઉપજાવે છે. ગદડા પ્રથમના 59માં વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સર્વના કર્તા છે અને પુરુષ, કાળ, કર્મ, માયા, 3 ગુણ, 24 તત્વ, બ્રહ્માદિક એ કોઈને આ બ્રહ્માંડના કરતા જાણે નહીં, એક ભગવાન પુરુષોત્તમને જ કરતા જાણે. ગદડા પ્રથમના 68માં વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને જગતની જે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેને પણ કાળે કરીને, માયાએ કરીને, કર્મે કરીને માનશે, પણ પરમેશ્વર વતે નહીં માને એવો પાકો નાસ્તિક થશે. ગદડા પ્રથમના 13મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે પ્રકૃતિ પુરુષ જે પોતાની 2 શક્તિઓ આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની 2 શક્તિઓ છે અને એ શક્તિઓ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરે છે. ગદડા પ્રથમ 51માં વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન છે તે સર્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેના કરતા છે, એ સર્વના કારણ છે, અને જે કારણ હોય તે પોતાના કાર્યમાં વ્યાપક હોય અને જુદા પણ રહે છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના સ્વમુખે શ્રીમન નારાયણ ભગવાનની જ ભગવાન શ્રી કૃષ્ણની જગત કારણતા જે છે એ પ્રતિપાદન કરેલી છે. જે પ્રમાણે રામાનુજાચાર્યજીએ શ્રીમન નારાયણ ભગવાનની જગત કારણતા પ્રતિપાદન કરેલી છે, એ જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ શ્રીમન નારાયણ ભગવાનની જગત કારણતા પ્રતિપાદન કરેલી છે. હા, શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને આજ્ઞા કરેલી છે કે કર્તવ્યમ કરણ્યમ વા શ્રાવણ માસે સર્વથા બિલ્વપત્રાદિભિ પ્રીત્યા શ્રી મહાદેવ પૂજનમ. વિષ્ણોઃ શિવોઃ ગણપતિ પાર્વતી ચ દિવાકરઃ એતાઃ પૂજ્યતા માન્યા દેવતાઃ પંચમામકૈઃ. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે ભગવાન શંકરનો આદર કરવાનું કહ્યું છે. રામાનુજ સંપ્રદાયની અંદર પણ તમે જુઓ તો રામાનુજ સંપ્રદાયની અંદર પણ કોઈ પણ સ્થાન પર શિવની નિંદા કરવામાં આવી નથી. કેવલ ને કેવલ ભગવાન શંકરની જગત કારણતાનો જ નિષેધ કરવામાં આવેલો છે, પરંતુ શિવની નિંદા તો કોઈ પણ સ્થાન પર કરવામાં આવી નથી. એટલે આ જે કુતાર્કિકો છે એ એવું કહી રહ્યા છે કે રામાનુજીય જ્ઞાન માર્ગમાં શિવને કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી. એટલું જ નહીં, પણ એમનો અનાદર જેવું કરીને ગૌણ સ્થાન આપવામાં આવ્યું છે. એ લોકોની આ વાત જે છે એ સંપૂર્ણપણે ગલત છે. રામાનુજ સંપ્રદાયના વિદ્વાનોએ શ્રીમન નારાયણને પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરેલા છે,
શિવને પરમ તત્વ તરીકે પ્રતિપાદન નથી કરેલા, અને શિવને પરમ તત્વ તરીકે પ્રતિપાદન નથી કરેલા એથી કંઈ એમણે શિવનો અનાદર કરેલો છે એવું નથી. એમના કોઈ પણ ગ્રંથની અંદર શિવની નિંદા જે છે એ કરવામાં આવી નથી. એટલે જે આ લોકો આ પ્રમાણેના કુતર્ક કરીને બંને સંપ્રદાયો વચ્ચે ભેદ બતાવવાનો પ્રયાસ કરે છે, એ લોકોની આ વાત જે છે એ સંપૂર્ણપણે ગલત છે. આ ઉપરાંત બીજા પણ ગપોડા મારતા કહે છે કે રામાનુજીય માર્ગમાં શિવ નામ સાથે સંકળાયેલા શાસ્ત્રોની પણ અવગણના કરવામાં આવી છે. શિવ પુરાણ, સ્કંદ પુરાણ એને તામસ પુરાણ કહેવામાં આવેલા છે. જ્યારે વચનામૃતમાં અને સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા સત્સંગી જીવનમાં સ્કંદ પુરાણના વિષ્ણુ ખંડમાં કહેલા વાસુદેવ મહાત્મયને એના જેવો બીજો કોઈ ગ્રંથ નથી એમ કહીને ભગવાન સ્વામિનારાયણે આ વાસુદેવ મહાત્મ્યને પોતાના ઈષ્ટ એટલે કે પ્રિય શાસ્ત્ર તરીકે ગણાવીને ઉચ્ચ સ્થાન આપેલું છે. હવે આ પ્રમાણે વાત કરીને આ લોકો પોતાની અજ્ઞાનતા જે છે એ પોતે જ પ્રદર્શિત કરી રહ્યા છે. આ પ્રમાણેનું જૂઠાણું પ્રગટ કરીને એવું સ્પષ્ટ થાય છે કે આ લોકોને અર્થાત કે આ તાર્કિકોને પુરાણોનો કોઈ પણ અભ્યાસ છે જ નહીં. પદ્મ પુરાણની અંદર અધ્યાય ઉત્તરખંડ પૂર્વાર્ધ અધ્યાય 236 ની અંદર ભગવાન શંકરે પાર્વતીજીને સાત્વિક, રાજસ અને તામસ પુરાણોના લક્ષણ કહેલા છે. જેમ કે પદ્મ પુરાણમાં કહ્યું છે કે વૈષ્ણવમ નારદીયમ ચ તથા ભાગવતમ શુભમ ગારુડમ ચ તથા પાદ્મમ વરાહમ શુભદર્શને ષડેતાની પુરાણાની સાત્વિકાની મતાની મે બ્રહ્માંડમ બ્રહ્મવૈવર્તમ માર્કિંડેયમ તથૈવ ચ ભવિષ્યમ વામનમ બ્રહ્મ રાજસાની નિબોધ મે માત્સ્યમ કૌર્મમ તથા લૈંગ્યમ શૈવ સ્કાંદમ તથૈવ ચ આગ્નેયમ ચ ષડેતાની તામસાની નિબોધ મે. અર્થાત કે વિષ્ણુ પુરાણ, નારદ પુરાણ તથા કલ્યાણકારી શ્રીમદ ભાગવત પુરાણ, ગરુડ પુરાણ, પદ્મ પુરાણ તથા વારાહ પુરાણ, આ 6 પુરાણો મને સાત્વિક રૂપથી અભિમત છે. આ વાત કોણ કહે છે? ભગવાન શંકર કહે છે. બ્રહ્માંડ, બ્રહ્મવૈવર્ત, માર્કંડેય, ભવિષ્ય, વામન તથા બ્રહ્મ, આ 6 પુરાણોને રાજસ જાણવા. મત્સ્ય, કુર્મ, લિંગ, શિવ, સ્કંદ તથા અગ્નિ પુરાણ, આ 6 પુરાણોને તામસ પુરાણ જાણવા. સાત્વિક પુરાણો મોક્ષ આપનારા છે, રાજસ પુરાણો સ્વર્ગ આપનારા છે અને તામસ પુરાણો અધોગતિ આપવામાં કારણ બને છે. આ પ્રમાણે ભગવાન શંકરે પોતાના સ્વમુખે દેવી પાર્વતીને કહ્યું છે. હવે આની અંદર સ્કંદ પુરાણ છે, શિવ પુરાણ છે, લિંગ પુરાણ છે, કુર્મ પુરાણ છે, મત્સ્ય પુરાણ છે અને અગ્નિ પુરાણ છે, તેની તામસ પુરાણ તરીકે ગણના ભગવાન શંકરે જ કરેલી છે. રામાનુજ સંપ્રદાયની અંદર આ તામસ પુરાણો જે છે એને પણ માન્યતા આપેલી છે. જો સાત્વિક પુરાણ સાથે તત્વના નિર્ણયની અંદર તામસ પુરાણનો ભેદ આવે ને તો સાત્વિક પુરાણોનું પ્રમાણ જે છે એ પ્રથમ ગ્રહણ કરવાનું છે. જો તત્વનો ભેદ નથી આવતો તો તામસ પુરાણને ગ્રહણ કરવાની અંદર પણ કોઈ જાતનો વાંધો નથી. આ વાત જે છે એ યતીન્દ્રમદ દીપિકાની અંદર શ્રીનિવાસ આચાર્યે પોતાના સ્વમુખે કહેલી છે. જેમ કે શ્રીનિવાસ આચાર્ય પોતે લખે છે કે છતાં પણ આ બધા પુરાણોનો અંદરો અંદર તત્વના વિષયમાં કોઈ વિરોધ નથી
અતએવ આ બધા પુરાણોનું વેદાનુકૂળ તત્વાંશના વિષયમાં પ્રામાણ્ય સ્વીકારવું જોઈએ. જો કોઈ સ્થળે વિરોધ આવતો હોય તો તેનું પ્રામાણ્ય સ્વીકાર કરાતું નથી. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે રામાનુજ સંપ્રદાયના એક મહાન આચાર્ય શ્રીનિવાસ આચાર્યએ યતીન્દ્રમત દીપિકાની અંદર લખેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તત્વના નિર્ણયની અંદર સાત્વિક પુરાણ અને રાજસ પુરાણ આમને સામને આવે તથા સાત્વિક પુરાણની સામું તામસ પુરાણ આમને સામને આવી જાય ને તો સર્વપ્રથમ જે છે એ સાત્વિક પુરાણોનું પ્રમાણ જે છે એ પ્રથમ ગ્રહણ કરવાનું છે. વાસુદેવ મહાત્મય ગ્રંથ જે છે જે સ્કંદ પુરાણની અંદર વિષ્ણુ ખંડની અંદર આવેલો છે અને આ પુરાણની અંદર આવેલા આ વિષ્ણુ ખંડના વાસુદેવ મહાત્મયની અંદર જે તત્વોનો નિર્ણય કરવામાં આવેલો છે એ તત્વના નિર્ણય સાથે સાત્વિક પુરાણોનો કોઈ પણ જાતનો વિરોધ આવતો નથી. અને એટલે માટે ભલે તામસ પુરાણની અંદર આ વાસુદેવ મહાત્મ્ય આવેલું છે છતાં પણ તત્વના નિર્ણયની અંદર સાત્વિક પુરાણો સાથે એનો કોઈ પણ જાતનો ભેદ નહીં આવતો હોવાથી એ વાસુદેવ મહાત્મ્ય જે છે એ પણ ગ્રહણ કરવા યોગ્ય છે. એટલે આવા કુતર્કીઓ જેઓને પુરાણનું કોઈ પણ જાતનું અધ્યયન નથી અને કેવલ ને કેવલ તર્ક કરવાની અંદર જ જેઓની રુચિ છે એ બધા આ બધી વસ્તુ જાણ્યા મૂક્યા વગર રામાનુજ સંપ્રદાયની ઉપર આક્ષેપ કરે છે કે રામાનુજ સંપ્રદાય વાળાએ તો તામસ પુરાણ તરીકે સ્કંદ પુરાણને કહેલું છે, જ્યારે ઉદ્ધવ સંપ્રદાયના લોકો તો સ્કંદ પુરાણની અંદર રહેલા વાસુદેવ મહાત્મ્યને પરમ પ્રમાણ તરીકે માને છે. એ લોકોએ આ પદ્મ પુરાણની અંદર આવેલા ઉત્તરખંડ પૂર્વાર્ધ અધ્યાય 236 જે છે એ વાંચવા યોગ્ય છે, જેની અંદર ભગવાન શંકરે પોતાના સ્વમુખથી સાત્વિક, રાજસ અને તામસ આ 3 પુરાણોનો ભેદ બતાવેલો છે. ભગવાન શંકરે સ્કંદ પુરાણ અને શૈવ પુરાણને તામસ પુરાણની અંદર પરિગ્રહેલા છે, પરંતુ રામાનુજ સંપ્રદાયની અંદર ભલે આ તામસ પુરાણો છે પરંતુ સાત્વિક પુરાણો સાથે જો એનો ભેદ ન આવતો હોય તો એનું પણ પ્રમાણ જે છે એ લોકો ગ્રહણ કરે છે. અને જો ભેદ આવતો હોય અર્થાત કે તત્વના નિર્ણયની અંદર ભેદ આવતો હોય તો સાત્વિક પુરાણોનું પ્રમાણ જે છે એ પ્રથમ ગ્રહણ કરે છે. એટલે જે પેલા લોકો ખોટા ખોટા તર્ક કરતા હતા એ લોકોએ આ ભગવાન શંકરના વચનો જે છે એ વાંચવા વિચારવા યોગ્ય છે. શાસ્ત્રોનું અધ્યયન કરો અને પછી કોઈ પણ વસ્તુની ઉપર તમે બોલો. આમ ગમે તેમ ફેંકાફેંક કરવાથી કંઈ વળવાનું નથી. ખુદ ઉદ્ધવ સંપ્રદાયની અંદર પણ ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનોએ આ તામસ પુરાણોના પ્રમાણ જે છે એ પોતાના ગ્રંથોની અંદર આપેલા છે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર સ્પષ્ટ રૂપે અંત્યના વચનામૃતમાં કહ્યું છે કે જેવું ભાગવત પુરાણનું પ્રમાણ મુકાય એવું બીજા પુરાણોનું પ્રમાણ મુકાય નહીં. આ વાત ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે અંત્યના વચનામૃતમાં કહેલી છે. કારણ કે ભાગવત પુરાણ જે છે એ સાત્વિક પુરાણ છે અને ભગવાન વેદવ્યાસજીની એ અંતિમ કૃતિ છે. અને આ પુરાણની અંદર તત્વના નિર્ણયની અંદર ભગવાન વેદવ્યાસજીએ જેવી કુશળતા બતાવેલી છે એવી કુશળતા ઇતર પુરાણોની અંદર બતાવેલી નથી. એટલે ભાગવત પુરાણની સાથે ઇતર કોઈ પણ પુરાણનો જો વિરોધ આવતો હોય તો સર્વપ્રથમ
ભાગવત પુરાણનું પ્રમાણ જે છે એ આપણે ગ્રહણ કરવું પડે, કારણ કે ભગવાન સ્વામિનારાયણના વચન છે. તે જ પ્રમાણે યતીન્દ્રમત દીપિકાર શ્રીનિવાસ આચાર્ય જે છે એ પણ પોતે કહી રહ્યા છે કે સાત્વિક પુરાણની સાથે તામસ પુરાણનો ભેદ આવતો હોય, રાજસ પુરાણનો ભેદ આવતો હોય, તો સાત્વિક પુરાણનું પ્રમાણ જે છે એ પ્રથમ પરિગ્રહ કરવાનું છે. અને સાત્વિક પુરાણની અંદર પરમ તત્વ તરીકે સાક્ષાત શ્રીમદ નારાયણ ભગવાનને જ કહેલા છે. અને ભગવાન સ્વામિનારાયણ પણ અંત્યના વચનામૃતની અંદર એ જ વાત કરી રહ્યા છે. એટલે જે પેલા કુતર્ક કરનારા જે છે એ તાર્કિકોએ આ બધા જ વચનો જે છે એ વાંચવા વિચારવા યોગ્ય છે, અને વાંચી વિચારીને પછી નિર્ણય કરો. આમ ખોટી રીતના ફેંકાફેંક જો કરવામાં આવે તો એનાથી કંઈ વળવાનું નથી. આ પ્રમાણે જે પેલા તાર્કિકોએ એવું કહ્યું હતું કે રામાનુજ સંપ્રદાયની અંદર તો સ્કંદ પુરાણ, શિવ પુરાણને તામસ પુરાણ તરીકે ગ્રહણ કરવામાં આવેલા છે, અને ઉદ્ધવ સંપ્રદાયની અંદર તો સ્કંદ પુરાણની અંદર આવેલા વાસુદેવ મહાત્મયને એના જેવો બીજો કોઈ ગ્રંથ નથી, એ પ્રમાણે કહીને પરમ પ્રમાણ તરીકે સ્વીકાર કરવામાં આવેલું છે. એ લોકોની બધી જ વાત જે છે એ ગલત સિદ્ધ થઈ જાય છે. રામાનુજ સંપ્રદાયની જે માન્યતા છે એ જ માન્યતા ભગવાન સ્વામિનારાયણે પણ સ્વીકારેલી છે. ભગવાન સ્વામિનારાયણે પણ અંત્યના વચનામૃતની અંદર જેવું ભાગવત પુરાણનું પ્રમાણ મુકાય એવું બીજા પુરાણોનું પ્રમાણ ન મુકાય, આ પ્રમાણે કહીને સ્પષ્ટ રૂપે એવું કહ્યું છે કે જેવું સાત્વિક પુરાણોનું પ્રમાણ મુકાય એવું રાજસ કે તામસ પુરાણોનું પ્રમાણ જે છે એ ગ્રહણ કરાય નહીં. આ પ્રમાણે કહીને ભગવાન શ્રી હરિ, ભગવાન શંકરે જે પ્રમાણે કહ્યું હતું અને રામાનુજ પ્રભુતિ આચાર્યોએ જે પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે કહ્યું છે. વાસુદેવ મહાત્મય જે છે એનો સાત્વિક પુરાણોની સાથે કોઈ પણ જાતનો વિરોધ આવતો નથી, અને એટલે માટે ઉદ્ધવ સંપ્રદાયની અંદર એ ગ્રંથને પરમ પ્રમાણ તરીકે મૂકવામાં આવેલો છે. એટલે જે લોકો રામાનુજ સંપ્રદાયની માન્યતા અને સ્વામિનારાયણ સંપ્રદાયની માન્યતા વચ્ચે ભેદ બતાવતા હતા, એ લોકોની બધી જ માન્યતાનો પરિહાર થઈ જાય છે. આ પ્રમાણે ભક્તો અહીંયા પ્રવચનને હું વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. હવે પછીના પ્રવચનની અંદર પણ આપણે આ જ વાતને અગાડી વધારશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.